નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ત્રીને એક પુરુષથી કેમ સંતુષ્ટ નથી થતી? મિત્રો, મનોવૈજ્ઞાનિક અને સામાજિક દૃષ્ટિકોણ પરિચય। સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ હંમેશા જટિલ અને બહુપક્ષીય રહ્યા છે। ઘણીવાર જોવા મળે કે જો સ્ત્રીના જીવનમાં એક પુરુષ હોય તો પણ તે સંપૂર્ણપણે સંતુષ્ટ જ નથી થતી અને અનુભવતી। આ ફક્ત જાતીય સંબંધ અથવા શારીરિક સંતોષની બાબત નથી, પરંતુ માનસિક, ભાવનાત્મક અને સામાજિક પરિણામો સાથે પણ આ જ વાત જોડાયેલી છે। સ્ત્રીનો સંતોષ તેના જીવનના ઘણા બધા સ્તરો પર આધાર રાખે છે: ભાવનાત્મક સુરક્ષા, માનસિક ટેકો, જાતીય સંતોષ, વ્યક્તિગત સ્વતંત્રતા, આત્મસન્માન અને સામાજિક માન્યતા। જ્યારે પણ આ બધા જ પાસાઓ સંપૂર્ણપણે સંતુષ્ટ નથી, ત્યારે તે કોઈ પણ પુરુષથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી થઈ શકતી। જાતીય સંતોષ અને તેના પાસાઓ। એક મુદ્દો શારીરિક સંતોષનો અભાવ છે, અને જાતીય સંતોષ ફક્ત શારીરિક આનંદ સુધી મર્યાદિત નથી। ઘણી વખત પુરુષોને લાગે કે તેમનો જીવનસાથી ફક્ત સંતુષ્ટ છે, જો કે સ્ત્રીઓ માટે જાતીય સંતોષ એક જટિલ પ્રક્રિયા છે। તેમાં ભાવનાત્મક જોડાણ, સુરક્ષાની લાગણી અને માનસિક તૈયારીનો સમાવેશ થવા લાગે છે। એક માનસિક અને ભાવનાત્મક જોડાણ સ્ત્રીઓ માટે એક જાતીય સંતોષ ફક્ત ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમના જીવનસાથી સાથે તે ઊંડો ભાવનાત્મક જોડાણ હોય, પરંતુ ફક્ત શારીરિક જોડાણ તેમના મનને સંતુષ્ટ નથી કરી શકતું। જો કોઈ પણ પુરુષ ભાવનાત્મક જોડાણ ન બનાવે તો સ્ત્રી શારીરિક સંબંધ પછી પણ સંતુષ્ટ રહી શકે છે। બે વ્યક્તિગત ઈચ્છા અને સ્વજ્ઞા। ઘણી બધી સ્ત્રીઓ તેમની જાતીય ઈચ્છાઓ અને પસંદગીઓને તે સંપૂર્ણપણે સમજી લે છે, અને જો તેમનો જીવનસાથી તેમની દરેક ઈચ્છાઓનો આદર ન કરે અથવા તો તેમને સમજવાનો પ્રયાસ જ ન કરે તો તેઓ પણ સંતુષ્ટ ન થઈ શકે। 3. ભાવનાત્મક સંતોષનો અભાવ। પુરુષો અને સ્ત્રીઓ ઘણીવાર સંબંધોમાં લાગણીઓને અલગ રીતે વ્યક્ત કરે છે। પુરુષો સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સ્ત્રીઓ ભાવનાત્મક વહેંચણી અને સમજણમાં તે સંતોષ મેળવે છે। જો સ્ત્રીનું ભાવનાત્મક રોકાણ સંતુલિત ન હોય તો તે અસંતુષ્ટ રહે। અને 4. સુરક્ષા અને વિશ્વાસ। સ્ત્રીઓ તેમના સંબંધોમાં સુરક્ષા અને વિશ્વાસ શોધે। તેઓ તેમના જીવનસાથીમાં કાયમી વિશ્વાસ અનુભવતા નથી, તો માનસિક અસંતોષ ચાલુ રહી જાય છે। 5. ટીકા અને સમજણનો અભાવ। સ્ત્રીઓ તેમના ભાગીદારો પાસેથી સહાનુભૂતિ અને સમજણ શોધે, વારંવાર ટીકા અથવા તો અવમૂલ્યન અસંતોષ પેદા કરે છે। 3. સામાજિક અને સાંસ્કૃતિક દબાણ। સામાજિક અપેક્ષાઓ। સમાજ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ અપેક્ષાઓ ધરાવતો હોય છે। સ્ત્રીઓને ઘણીવાર કુટુંબ, કારકિર્દી અને સંબંધોને તે સંતુલિત કરવાનું કામ સોંપવામાં આવી જાય છે। જો પુરુષો પર આ દબાણોને સમજવામાં નિષ્ફળ જાય છે તો સ્ત્રીઓ માનસિક અસંતોષના કારણે અનુભવી શકે છે। 7. સ્વતંત્રતા અને સ્વયંમતા। સ્ત્રીઓ તેમના નિર્ણયોમાં સ્વતંત્રતા અને સ્વયંમતા ઈચ્છતી હોય। જો પુરુષો આ પાસાને દબાવી દે અથવા તો તેમની સ્વતંત્રતાનો આદર ન કરે તો સ્ત્રીઓ અસંતોષ અનુભવી શકે છે। 8. અસમાનતાનો અભાવ। સંબંધોમાં અસમાનતાનો અભાવ પણ સ્ત્રીઓના અસંતોષમાં મોટો ફાળો આપી જાય। કામ, ઘર, બાળકો અને સામાજિક જવાબદારીઓમાં અસમાન યોગદાન માનસિક અસંતોષ તરફ દોરી જાય છે। 9. આત્મસન્માન અને માન્યતાઓ। સ્ત્રીઓ તેમના ભાગીદારો પાસેથી માત્ર ને માત્ર પ્રેમ જ નહીં, પરંતુ તેઓ તેમના પ્રત્યે આદર, માન્યતા અને મૂલ્યની ભાવના પણ ઈચ્છતી હોય। જો તેમના ભાગીદારો તેમની સિદ્ધિઓ અને મહત્વને અવગણે છે તો તે સંતોષ પર અસર કરે। વ્યક્તિગત સપના અને આકાંક્ષાઓ માટે સમર્થન। સ્ત્રીઓ તેમના કારકિર્દી, શોખ અથવા તો વ્યક્તિગત લક્ષ્યમાં સમર્થન માંગે છે। જો પુરુષો તેમનો ટેકો આપતા નથી અથવા તેમની આકાંક્ષાઓને ઓછી મહત્વ આપતા નથી તો સ્ત્રીઓ અસંતુષ્ટ થઈ જાય છે। 11. માનસિક સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યતા। સ્ત્રીઓ માનસિક રીતે સુરક્ષિત અને સ્થિર વાતાવરણમાં ઈચ્છે છે। તણાવપૂર્ણ, અસુરક્ષિત અથવા
અસ્થિર સંબંધમાં તેઓ કોઈ પણ પુરુષથી સંપૂર્ણપણે અસંતુષ્ટ થઈ શકતી નથી. 12. વાતચીત અને સમજણનો અભાવ. સંબંધોમાં વાતચીતનો અભાવ સ્ત્રીઓ માટે અસંતોષ તરફ દોરી જાય છે. જો તેમનો ભાગીદાર જીવનસાથી તેમની લાગણીઓ, ઈચ્છાઓ અને સમસ્યાઓ સાંભળતા જ નથી અને સમજતા પણ નથી, તો તે સંતોષ અશક્ય છે. ગેરસમજ અને અપેક્ષાઓમાં તફાવત છે. સ્ત્રીઓ ઘણીવાર તેમના જીવનસાથી પાસેથી ઊંડા ભાવનાત્મક અને માનસિક સમર્થનની અપેક્ષા રાખતી હોય, જ્યારે પુરુષો ફક્ત શારીરિક અથવા સાથી સ્તરે સંતોષ અનુભવે, અને આ તફાવત અસંતોષ તરફ દોરી જાય છે. 14. સતત સુધારાની જરૂરિયાત. સ્ત્રીઓ સતત વાતચીત, સમજણ અને તેમના સંબંધોમાં સુધારો ઈચ્છતી હોય. જો પુરુષો આ પ્રયાસમાં નિષ્ક્રિય રહે છે, તો મિત્રો તેમના સંતોષનું સ્તર ઘટી જાય. 15. ભૂતકાળના માનસિક અને ભાવનાત્મક ઈર્જા. સ્ત્રીઓનો સંતોષ તેમના ભૂતકાળના સંબંધોમાં અને અનુભવોથી પણ પ્રભાવિત થાય છે. જો તેઓએ અગાઉના સંબંધમાં વિશ્વાસઘાત કર્યો હોય, તો વિશ્વાસઘાત અથવા ભાવનાત્મક ઈર્જાનો અનુભવ કર્યો હોય, તો મિત્રો તેઓ નવા સંબંધમાં સંપૂર્ણપણે સંતુષ્ટ ન હોય. 16. ભય અને અસુરક્ષા. ભૂતકાળની ઈજાઓ સ્ત્રીઓમાં ભય અને અસુરક્ષા પેદા કરે છે. આ ભય તેમના વર્તમાન સંબંધને અસર કરી જાય અને તેમને કોઈ પણ પુરુષ સાથે સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવાથી અટકાવે. 17. સ્વચાવૃત્તિ. ક્યારેય સ્ત્રીઓ પોતાના મન અને હૃદયને સુરક્ષિત રાખવા માટે સહજ રીતે અંતર જાળવી રાખે, અને આ અંતર અસંતોષનું કુદરતી પરિણામ છે. સ્ત્રીનો પુરુષ સાથે સંપૂર્ણ સંતોષનો અભાવ ફક્ત જાતીય અથવા શારીરિક સમસ્યાઓનું પરિણામ નથી. તે એક જટિલ માનસિક, ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાનો ભાગ છે. જો સ્ત્રીઓની સંતોષ માટે ફક્ત પ્રેમ અને સેક્સ પૂરતા નથી, તેમના ભાવનાત્મક સમજણ, માનસિક સુરક્ષા, વ્યક્તિગત સ્વતંત્રતા, સમાનતા અને સમર્થનની જરૂર છે. જો પુરુષો આ પાસાઓને સમજી લે છે, તો વાતચીતમાં વધારો કરે અને સંવેદનશીલતા સાથે તેમના ભાગીદાર સાથે જોડાઈ જાય છે, તો સ્ત્રીઓનો સંતોષ શક્ય છે. પરંતુ આ સંતોષ ફક્ત સમય અને પ્રયત્ન સાથે આવે છે, કારણ કે સ્ત્રીની માનસિક, ભાવનાત્મક અને સામાજિક દુનિયા બહુપક્ષીય અને જટિલ છે. ભલામણ કરેલ ઉકેલો અને ટિપ્સ. ભાવનાત્મક સંદેશ વ્યવહારને પ્રોત્સાહન આપો. સ્ત્રીઓની કોઈપણ જાતીય ઈચ્છાઓ અને પસંદગીઓનો તમે આદર કરો અને માનસિક અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરો. સમાનતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપો અને ભૂતકાળના અનુભવોની પીડાને તમે સમજો અને ટેકો આપો. સતત વાતચીત અને સમજણની પ્રક્રિયા જાળવી રાખો. 18. સમજણ અને સંવેદનશીલતાનો અભાવ. મિત્રો, ઘણીવાર પુરુષો તેમના જીવનસાથીની લાગણીઓ અને માનસિક સ્થિતિને સમજવામાં ઘણો બધો નિષ્ફળ થઈ જાય છે. તેઓ માને કે પ્રેમ દર્શાવવો ફક્ત શારીરિક અથવા યોગ્ય રીતે જ કરી શકાય છે. આ સ્ત્રીઓ માટે અસંતોષનું મોટામાં મોટું એક મુખ્ય કારણ બની શકે છે. 19. નાના સંકેતોને તમે અવગણવા. સ્ત્રીઓ ઘણીવાર નાના સંકેતો આપે છે, જેમ કે થોડી એવી મૌન ઉદાસી અથવા માનસિક થાક. જો કોઈ પુરુષ સમજવા અથવા તો પ્રતિભાવ આપવામાં નિષ્ફળ થઈ જાય છે, તો સ્ત્રી માનસિક રીતે અસંતુષ્ટ થઈ જાય છે. 20. સમય અને પ્રાથમિકતાનો અભાવ. જો સ્ત્રીઓ તેમના જીવનસાથી પાસેથી સમય અને પ્રાથમિકતાની અપેક્ષા રાખે છે, જો કોઈ પુરુષ તેની કારકિર્દી, મિત્રો અથવા અન્ય પ્રવૃત્તિઓમાં એટલો બધો વ્યસ્ત હોય કે સ્ત્રી ભાવનાત્મક રીતે અપેક્ષિત અનુભવે, તો સંતોષ અશક્ય છે. 21. આત્મસન્માન અને ઓળખનું મહત્વ. સ્ત્રીઓ તેમના સંબંધમાં આદર ઈચ્છે, અને આ આદર ફક્ત શબ્દો દ્વારા જ નહીં, પરંતુ પુરુષના વર્તન, નિર્ણય અને સમર્થન દ્વારા વ્યક્ત થાય છે. જો આદરનો અભાવ હોય, તો સ્ત્રીઓ અસંતુષ્ટ રહે છે. 12. વ્યક્તિગત ઓળખ પર દબાણ. પુરુષો ઘણીવાર અજાણતા સ્ત્રીઓની ઓળખ અને સ્વતંત્રતાને દબાવી દે છે. આ તેમના માનસિક સંતોષને અસર કરી છે. સ્ત્રીઓ ઈચ્છે કે તેમના નિર્ણયો, કારકિર્દી અને વિચારોનો આદર થાય. 23. સરખામણી અને સ્પર્ધા.
સમાજ અને પુરુષો ઘણી બધી વાર સ્ત્રીઓની તુલના અન્ય લોકો સાથે કરે આ માનસિક અસંતોષ તરફ દોરી જાય અને આત્મસન્માનને નુકસાન પહોંચાડે છે. 24. જાતીય અસંતોષ અને તેના માનસિક કારણો. જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ જાતીય સંબંધમાં ફક્ત શારીરિક જોડાણ પૂરતું નથી, પરંતુ ભાવનાત્મક જોડાણ વિના સ્ત્રી ક્યારેય પણ સંપૂર્ણ સંતુષ્ટ થતી નથી. 25. અનુભવો અને કલ્પનાઓ. સ્ત્રીઓ ઘણીવાર તેમના જાતીય અનુભવો અને કલ્પનાઓના આધારે સંતુષ્ટ અનુભવે. જો કોઈ પણ પુરુષ તેમની કલ્પનાઓ અથવા પસંદગીઓનો આદર ન કરે તો તેઓ અસંતુષ્ટ રહે છે. 26. વાતચીતનો અભાવ. જાતીય સંબંધમાં ખુલ્લું વાતચીત જરૂરી છે. જો સ્ત્રીઓ તેમની ઈચ્છાઓને અને અનુભવો શેર કરવામાં અસમર્થ હોય અથવા તો જો કોઈ પણ પુરુષ તેમને સમજવામાં નિષ્ફળ થઈ જાય છે તો સંતોષનો અભાવ રહે. 27. માનસિક સ્વાસ્થ્ય અને અસંતોષ. સંબંધોમાં તણાવ અને ચિંતાને કારણે કોઈ પણ સ્ત્રીઓ અસંતુષ્ટ થઈ શકે છે. આ વ્યક્તિગત, સામાજિક અથવા તો કારકિર્દી સંબંધિત તણાવને કારણે પણ હોઈ શકે. 28. હતાશા અને માનસિક થાક. ક્યારેક સ્ત્રીઓ હતાશ અથવા માનસિક થાકનો શિકાર બનતી હોય. આ સ્થિતિમાં પુરુષો સાથે પણ સંપૂર્ણ સંતોષ અનુભવવો મુશ્કેલ બની જાય છે. 29. સ્વયં સંભાળનો અભાવ. સ્ત્રીના માનસિક સંતોષ માટે સ્વયં સંભાળ જરૂરી છે. જો તે પોતાની લાગણીઓ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં અસમર્થ હોય તો પુરુષ સાથે સંતોષ મુશ્કેલ બની જાય છે. 30. ઘરકામ, બાળકો અને સામાજિક જવાબદારીઓ. જો સહિતની જવાબદારીઓનું અસમાન વિતરણ સ્ત્રીઓમાં અસંતોષ પેદા કરે છે. જો પુરુષો સમાનતા માટે પ્રયત્નશીલ ન હોય તો મિત્રો તે સ્ત્રીઓ માનસિક રીતે અસંતુષ્ટ રહે છે. 31. નિર્ણય લેવામાં ભાગીદારી. સ્ત્રીઓ તેમના સંબંધોમાં નિર્ણય લેવામાં સામેલ થવા માંગતી હોય. જો નિર્ણયો ફક્ત પુરુષો દ્વારા લેવામાં આવે છે તો અસંતોષ વધે. 32. સમર્થનનો અભાવ. સ્ત્રીઓ ઈચ્છે કે પુરુષો તેમની કારકિર્દી, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેમને ટેકો આપે અને આ અભાવ તેમને સંતોષ અનુભવતા અટકાવે છે. ઉકેલો અને સુધારણા ટિપ્સ. 33. વાતચીતને પ્રાથમિકતા આપવી. ખુલ્લી વાતચીત કરો અને સ્ત્રીની લાગણીઓ અને ઈચ્છાઓને સમજવાનો પ્રયાસ કરો. જાતીય અને ભાવનાત્મક બંને પાસાઓ પર ધ્યાન આપો. 34. ભાવનાત્મક જોડાણ જાળવી રાખો અને સમયાંતરે રોમેન્ટિક અને ભાવનાત્મક ક્ષણો તમે એકબીજા સાથે શેર કરો. નાના હાવભાવ અને લાગણીઓને ઓળખો. આદર આપો. 35. આદર અને માન્યતા. સ્ત્રીના નિર્ણયો, કારકિર્દી અને સ્વતંત્રતાનો આદર કરો. સામાજિક અને વ્યક્તિગત ઓળખને તમે દબાવવાનું ટાળો. 36. સમાનતા અને ટેકો. ઘર, કામ અને બાળકો માટે જવાબદારી તમે વહેંચો અને સ્ત્રીના ધ્યેયો અને આકાંક્ષાઓને ટેકો આપો. માનસિક સ્વાસ્થ્ય સંભાળ. માનસિક થાક અને તણાવ પ્રત્યે સંવેદનશીલ બનો. જો જરૂરી હોય તો વ્યાવસાયિક મદદ અથવા પરામર્શ સૂચવો. સ્ત્રીનો પુરુષ પ્રત્યે અસંતોષ ઘણા પરિબળોનું પરિણામ છે અને ભાવનાત્મક, માનસિક, સામાજિક અને જાતીય તેને ફક્ત શારીરિક દ્રષ્ટિકોણથી જોઈ શકાતું નથી. સંતોષ માટે પુરુષ સંવેદનશીલ, સમજદાર અને સહાયક અને ભાવનાત્મક રીતે જોડાયેલો હોવો જરૂરી છે. સ્ત્રીના અસંતોષને સમજવો અને તેને સંબોધવાનો પ્રયાસ કરવો એ માત્ર સંબંધની સ્થિરતા માટે જ નહીં પરંતુ બંનેના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો તમે ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.